નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે જઈશું નાહી ધોઈને સપ્તાહે સીધા 8 વાગ્યા છે ને ગાયોગા જાય, કેમ કે ફોન આવ્યા છે ઓલરેડી। આપણા મિત્ર ઉઠી નથી શીખ્યા, રાતે જાગે છે તો ચાલો આપણે ગાયોગા જઈએ અને અહીંયા જે કાંઈ કામ હોય આપણે પતાવી લઈએ અને પછી હું તમને બ્લોગ કન્ટિન્યુ કરું। જો કામ નહીં હોય તો હું તરત કરીશ, નકર થોડોક મોડો બ્લોગ બનાવીશ। તો ચાલો આપણે ગાયોગાએ બ્લોગ ગાયોગાએ સપ્તાહે જઈ આવીએ। દિવસની રસે 7 દિવસની ને 7 દિવસ ભાગવતજી, 3 દિવસ ગીતાજી અને 2 દિવસ મારે મહાભારત લેવું છે। 11 દિવસ એકમથી શરૂઆત કરશું અને 11ના દિવસેનો વિરામ આપશું। એ સમય હું તમને આપીશ ક્યારે કરવું અને કેવી રીતના કરવું। કેવળ ગામ સમસ કોઈનો 1 રૂપિયાનો ફાળો ઉઘરાવ્યા વગર 1 સપ્તાહ જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ જાય અને રામ પ્રભુની પ્રતિમા જ્યારે મંદિરના અંદર બિરાજે ત્યારે એકમથી 11 દિવસના ભાગવતજી આપણે ફરી પાછા અહીંયા કરશું, પણ એ ભાગવતજી ભેટ માટે નહીં હોય। આપણે સપ્તાહે આરતી પૂરી કરીને પ્રસાદી દઈને આવી ગયા છીએ, હવે જઈએ દૂધ દેવા। આવી ગયું દૂધ, તો ચાલો જઈએ દૂધ દેવા। દૂધ દઈને પછી તમને મળું, અને ગાડી ચાલુ કરી લીધી છે, તો ચાલો જઈએ દૂધ દેવા। મિત્રો અમે બે, હું મારો મિત્ર અમે જઈએ છીએ સપ્તાહે। અમે જમીન આવતા રહ્યા હતા, હું દૂધ દઈને આવીને પછી જમવા વયો ગયો હતો અને રહ્યો મિત્ર। તો ચાલો જઈએ સપ્તાહે। મિત્રો હું સપ્તાહેથી આવી ગયો હું ને અત્યારે હવે સોફાએ બેઠો હું। અત્યારે ટાઈમ થયો છે 11:10ની વાર છે। આજે વહેલી સપ્તાહ પૂર્ણ થઈ ગઈ, એટલે સપ્તાહ તો હું અત્યારે તો દાંડિયા રાસ જેવું તમે કહી શકો, રમવાનું જ હોય છે। તો એ રમાઈ ગયું હોય અને કાલે નંદ મહોત્સવ છે એટલે આજ વહેલું પતાવી દીધું, કેમ કે મિત્રો મટુકીની બધું બાંધવાનું હોય તો એ બધા બાંધે છે। ત્યાં આપણી જરૂર નથી, ઓલરેડી ઘણા છે તો આપણે આવી ગયા, કેમ કે મિત્રો આપણે સવારે પણ વહેલું જવું પડે છે, કેમ કે ત્યાં ગાડલા પાથરવાના હોય, પછી કુલરને એ બધામાં પાણી ભરવાનું, કુલરમાં ચાલુ કરવાના, પછી ખુડચ્યું ને એવું બધું ઘણું કામકાજ હોય, એટલે આપણે વહેલા જઈએ છીએ। અત્યારે આપણે વહેલા આવતા રહીએ છીએ, ખોટું કહેતો નથી હું તમને, તમે જોઈ લ્યો બ્લોગમાં। અને બાકી આપણે દરરોજ સેવા દઈએ છીએ। અને મિત્રો આપણે નંદ મહોત્સવનો ફાળો 15,000 રૂપિયા બોલાણો છે, અને સપ્તાહનો મિત્રો કુલ ફાળો, જેમ કે કુલ ફાળો જે આપણે રામ મંદિર બનવાનું છે, અને શ્રી રામનું મંદિર બનાવવાના છે, એના માટે મિત્રો કુલ કેટલો ફાળો થયો છે? 28 લાખ કે 29 લાખ, લગભગ 30 લાખ ને આડેગાળે છે। અને મિત્રો એટલા બધા રૂપિયા છે, થોડા ઘણા સપ્તાહમાં વપરાશે, બાકી બધા એ આપણે રામ મંદિર બનશે, અને તો એવી જ રીતે હાલતું રહે। તો મિત્રો આપણા બ્લોગ જોતા રહેજો। બાકી મળું તમને નવા બ્લોગમાં, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને બ્લોગ કેવા લાગે છે કહેજો। બાકી હું એક દિવસ શાસ્ત્રીજીને પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કદાચ, કેમ કે મિત્રો મારા હજી સબસ્ક્રાઈબર નથી બધા, મારી હિંમત નથી હાલતી બ્લોગની બનાવવાની। આ તો મારા 2-4 મિત્ર જાણીતા છે એટલે હું બ્લોગ બનાવી લઉં છું। બાકી અત્યારે ઘરે બધા સૂઈ ગયા છે એટલે હું ધીરું ધીરું બોલું છું, અને પપ્પા એક જાગે છે, બાકી હું સૂઈ જાઉં અને સવારે બ્લોગ ઉઠીને એડિટ કરું હું નાહી ધોઈને પછી। અત્યારે તો સીધો સૂઈ જ જાઉં, કેમ કે મિત્રો થાકી ગયો હોઈશું। અને બાકી તો કાંઈ છે નહીં નવીનમાં, તો મળું તમને નવા બ્લોગમાં, તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો બાય બાય।